હિતેશભાઈ ને બધા ફ્રેન્ડ ગાઈસ આ છે મારી બેબી આને મળવા માટે તો સ્પેશિયલ આવેલો ગાઈસ સાથે આપણો ફ્રેન્ડ એ બી મળેલો ગાઈસ ફ્રી ફાયર માં લઈ આવ્યો છે આપણા માટે ફૂલ સેવા છે ભાઈ જોઈ શકો છો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અને ભાઈ આજે મેં સેટ નથી કર્યો મેં ક્યાં જવાની છે હું વિડિયોની સ્ટાર્ટિંગ હું મારા મમ્માના ઘરેથી કરી રહ્યો છું ગાઈસ હું ઘરે નથી જોઈ શકો છો અમે ત્રણેય ભાઈ જઈએ છીએ ભાઈ અમે જે ડિસાઈડ નથી કર્યું ત્યાંથી ક્યાં જવાના છીએ પણ બ્લોગમાં કંઈક બન્યા રહેજો મળી આવે થોડા આગળ જઈને તો ગાઈસ પ્લાનમાં થોડો ચેન્જ આવ્યો છે અને અમે જવાના છીએ સંતોડ ગાઈસ અને મેં ગુલાવ જવાના હતા પણ કઈ ગુલાવ અમે ડિસાઈડ નથી કરી કે મેં ગુલાવ જવાના છીએ અમે ગાઈસ અહીંયાથી જવાના છીએ સંતોડ કંઈક મારા બ્લોગમાં બન્યા રહેજો મળી આવે થોડા આગળ જઈને તો ગાઈસ અમે સંજાડા પેટ્રોલ પંપે આવી ગયા છે જોઈ શકો છો અહીંયાનો નજારો ગાઈસ આ રહ્યો અમારો જીગુભાઈ પેટ્રોલ પુરાવા માટે ગયો હતો અને ગાઈસ હવે અમે અહીંયાથી જવાના છીએ સંતોડ ભાઈ જે ત્યાં સંતોડ જઈને મળીએ ત્યાં સુધી બન્યા રહેજો કંઈક મારો બ્લોગ સારો લાગે સત્રોડ પીકડાવાળા હાઈવે પર અમે આવી ગયા છે અને ગાઈસ અમે અહીંયાથી જવાના છીએ સંતોડ જોઈ શકો છો તમે આવો કઈ આ નજારો છે તો ગાઈસ આ હાઈવે છે તો ગાઈસ અમે અહીંયાથી નીકળી ગયા છે સંતોડ જવા માટે ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે સંતોડ તમે અહીંયાનો નજારો અને ગાઈસ અહીંયા મેં તમને એક વાત નહોતી કીધી તે ગાઈસ આપણો ફ્રેન્ડ બી આવવાનો હતો તે ગાઈસ અમને ફ્રી ફાયરમાં મળેલો હતો તેમને હું મળાવું તમને જોઈ શકો છો ગાઈસ આ છે આપણો ફ્રેન્ડ એ બી મળેલો ગાઈસ ફ્રી ફાયરમાં ગાઈસ એને શરમ આવે છે ગાઈસ બ્લોગમાં આવવામાં અરે મારી ટીમ ગાઈસ અહીંયા છીએ કઈ જો ડિસાઈડ નથી કર્યું સુપ્રાંત ક્યાં જવાના છે પણ બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો કંઈક અલગ જ મજા આવશે ગાઈસ હવે અમે એમની બાઇક લઈને અહીંયા ફરવા બ્લોગમાં બન્યા રહેજો હું તમને અહીંયાનો નજારો બતાવીશ ગાઈસ હું સંતોડ તો પહેલી જ વાર આવેલો છું ગાઈસ આ છે આપણો હિતેશભાઈ અને ભાઈ એક વાત કે આ ભાઈ આપણને ગેમમાં મળેલો ગાઈસ ફ્રી ફાયરમાં હું તમને અહીંયાનો પૂરો નજારો બતાવીશ ગાઈસ અહીંયા હું પહેલી જ વાર આવેલો છું અને કહેવાય ગાઈસ સંતોડ મેપ સાથે સંતોડનો નજારો છે જોઈ શકો છો આ પાછા કોઈ આ કઈ છે આપણે લેવા જઈએ ગાઈસ આપણને અર્પિતભાઈ બે મળી ગયા છે જો તમે આ રહ્યો હિતેશભાઈ અને આ અર્પિત અને રાહુલ તો ગાઈસ આ ત્રણેય ફ્રેન્ડ ગાઈસ આપણને ફ્રી ફાયર માં મળેલા છે જોઈ શકો છો અર્પિત ગાઈસ આ છે અર્પિત જોઈ શકો છો ગાઈસ આ છે જીગુભાઈ અને બીજો ગાઈસ આવો કે અહીંયા સંતોડ નો ગાઈસ આવો કે અહીંયાનો નજારો છે તમે જોઈ શકો છો ગાઈસ આમાં જો અહીંયા તો પહેલી જ વાર આવેલો છું તમે એટલે અહીંયા શું કઈ એવી તો મને કઈ ખબર નથી પણ ગાઈસ બિરયાની દુકાન છે ગાઈસ આ ત્રણેય ફ્રેન્ડ અમને મળેલા ફ્રી ફાયરમાં તમે જોઈ શકો છો આ છે હિતેશભાઈ તો બ્લોગમાં એન્ડ સુધી કંઈક બન્યા રહી જોઈએ તો ખાલી હિતેશભાઈ સોડા લઈ આવ્યો છે આપણા માટે ફૂલ સેવા છે ભાઈ જોઈ શકો છો આ રે હિતેશભાઈ આ રે એમની ગેંગ ભાઈ આપણા માટે બહુ સેવા છે ગાઈસ એકદમ નેક્સ્ટ લેવલની જોઈ શકો છો સોડા બોડા લાયા નાસ્તો બી કર્યો અમે મેં ભાઈ ગાઈસ ત્યાંનો વિડીયો ના બનાવી શક્યો કેમ કે ભાઈ થોડું ચાર્જ ઓછું હતું એટલે ભાઈ હિતેશભાઈ ફૂલ સેવા કરી છે જોઈ શકો છો તમે હિતેશભાઈ અરે એમની ટીમ તો ગાઈસ બન્યા રહેજો હવે તો ફાઇનલી ગાઈસ રાહુલભાઈ અને અર્પિતભાઈ અને હિતેશભાઈને મળીને હવે અમે નીકળવાના છીએ ઘરે જવા માટે અને ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ અમે અહીંયાથી જવાના છે દામાવાવ મળીએ થોડા આગળ જઈને ત્યાં સુધી બન્યા રહેજો મારો બ્લોગ સારો લાગે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ હવે થોડા આગળ જઈને ત્યાં સુધી બન્યા રહેજો હિતેશભાઈને ને બધા ફ્રેન્ડોને મળીને હવે નીકળી ગયા છે ગાઈસ ઘરે જવા માટે તો મારા બ્લોગમાં બન્યા રહેજો આ છે ગાઈસ આ છે મારી બેબી આને મળવા માટે તો સ્પેશિયલ આવેલો ગાઈસ આ છે મારી બેબી ચાલો ગાઈસ હવે અમે અહીંયાથી નીકળવાનું છે ગાઈસ સીધું પ્લાન રહેજો યાર કઈક અલગ જ મજા આવશે બાય બાય
ફાઇનલી ગાઈસ અમે સંતરોડ થી આવી ગયા છે દામાઓ, જોઈ શકો છો બંને ભાઈઓના વાળ કપાઈ જાય ને ગાઈસ જો મારે જો એક કામ બાકી છે તે આમાંથી દોરી તો અમે લઈ લીધી છે અને દોરી લઈને આમાં ગાઈસ પલટાવવાની છે, તો અમારું જો એક કામ બાકી છે. તો ગાઈસ મારા બ્લોગમાં ફાઇનલી ગાઈસ અમે દામાઓ આવી ગયા હતા ને બીજા ભાઈ વાળ કપાઈ ગયા છે અને ગાઈસ હવે અમે ત્યાંથી નીકળી ગયા છે ઘરે જવા માટે. કેમ કે ભાઈ બ્લોગમાં થોડો એન્ડ ટર્ન થઈ ગયેલો છે ને ભાઈ મારો બ્લોગ સારો લાગે તો પ્લીઝ લાઈક કરજો. ફાઇનલી ગાઈસ અમે ત્યાંથી આવી ગયા છે ઘરે અને ભાઈ થોડો બ્લોગમાં હારફેર થઈ ગયો છે કેમ કે ભાઈ અમારે આવવા જવામાં થોડો એવો પ્રોબ્લેમ હતો. તો ગાઈસ મારો બ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કંઈક આવા બ્લોગ જોવા માટે તમારા ભાઈને ફોલો કરી લેજો. મારો બ્લોગ ભાઈ કંઈક મારાથી ભૂલ થઈ ગઈ હોય તો એના માટે હું માફી માંગુ છું અને મળશું એક બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.